હાલો, હલો. શું કરો છો? કોઈ નહીં, બસ બેઠો તો. એમ ખાધું? હો, ખાઈ લીધું. તે ખાધું? મને તો ખાવા જ ભાવે એમ નહીં. કેમ થયું? એ પટ્ટી લઈને માપી તું આજે, પણ પ્રેગ્નેન્ટ છું એવું બતાવે છે. તું પ્રેગ્નેન્ટ થઈ ગઈ? હા. તો હવે શું કરીશું? શું કરું? મને કોઈ ખબર નહીં પડતી. આવું હતું આપણે શું કરવાનું હતું યાર? તો કરનારને ખબર પડી જાય તો શું થાય વધનું? એટલે મને શું કહેવા હતા તમને હું એ કહું, તમે બધું આવું કરાવ્યું મારા જોડે. મેં શું કરાવ્યું? તને શોખ તો હતો કરવાનું, કે મેં એવું નથી કરાવ્યું, બરાબર? હા, તો તમે મને ચમ કહો કે આ બધું હું કર્યું? તો બધું તો તારે થોડુંક ધ્યાન રાખવું પડે ને બકા. બધું મારે ધ્યાન ના રાખવાનું બકા, તારે રાખવું પડે કે આ બધું થઈ જાય. હવા ધોય તો પછી હું શું કરું? જો બકા, આ બધું ધ્યાન તારે રાખવાનું આવે. શું ધ્યાન હવે રાખી લીધું ધ્યાન લો. તો હવે પ્રેગ્નેન્ટ થઈ ગઈ, હવે પ્રેગ્નેન્ટ થઈ ગઈ, હવે શું કરીશ તું? કોઈ નહીં, તમારે લગ્ન કરી લો મારા. જો બકા, લગ્ન તો મારાથી નહીં થાય, હું તને કહી દઉં છું. એટલે કેમ નહીં થાય? એટલે જો બકા, લગ્ન તો નહીં થાય. એટલે નહીં થાય એટલે આપણે પ્રેમ કરતા સમયે શું વાત કરી હતી કે લગ્ન જ કરવાના હ? લગ્ન કરવાની વાત કરી હતી આપણે. એટલે તમે મને આવી હાલત ઉપર છોડીને હવે મૂકી દેશો એમ ને? એટલું બધું કંઈક કરીશું, તું બધું તારે જ કરવાનું હવે. એટલે હું શું કરું? મારે હું શું કરું કે? એટલે મારે શું કરવાનું કે તારે કશું કરવાનું નહીં. જો બકા, આ બધું થઈ ગયું કે મારા કારણે નહીં થયું. તને બહુ શોખ હતો, બાકી મને શોખ તો હતો પણ તારા જેટલો નહીં, બરાબર? મેં કીધું તું આવજે મારા જોડે. એટલે તમે કીધું તું તાન હું આવી હતી, મેં હરપાનું નતું કીધું આવવાનું, બરાબર? જો બકા, આ બધું થઈ ગયું બરાબર. હવે તું લગ્ન કરવાની તો વાત કરતી જ ને મારા જોડે. હા, તો તમે લગ્ન નહીં કરો એમ ને? જો બકા, લગ્ન તો હું નહીં કરું. હા, તો હું મરી જઈશ. જો બકા, મરવું હોય તો મરી જવાનું, બરાબર? સારું, તાન જોઈ લેજો તમે. આવું બધું તો તને પહેલા ખબર ના પડે? એટલે મને ખબર હતી કે આવું થઈ જશે એમ. ખબર તો નથી કોઈ નહીં, તમારે મારી જોડે લગ્ન ના કરવા હોય ને તો હું મરી જઈશ. એ બધું મરવા હરવાનું ના હોય બકા. તો લગ્ન કરી લો મારી જોડે. નથી કરવા જાને લગ્ન બગન મારો. તો હવે મારે શું કરવાનું કહેજો તમે? તારે જે કરવું ને કર બકા, મારે લગ્ન નહીં કરવા તાર જોડે. સારું, તો હું તો મરી જઈશ. મરવું હોય તો મરી જા, બરાબર? ધમકી નહીં આપવાની મને, જો કહી દઉં હું તને. હા, તો પછી હું મરી જઈશ ને તો તું માં ચોદાવા આવી હતી તું મારા જોડે? મરવું તો તું માં ચોદાવા આવી હતી તું મારા જોડે? ગાળો ના બોલ, હું તને કહી દઉં. હું તો ગાળો બોલે બધું કરે. તો મને બોલાયતી હું લઈ કે પેલા બોલાઈ હતી, ચોદાવા બોલાઈ હતી, તો હવે માં ચોદાવા બોલાઈ હતી. કેમ? તો હવે તું મને આવું કરો યાર. તને ખબર પડે અત્યારે મારા ઉપર હું વીતા. જે વીતતીઓ વીતવા દો, હું શું કરું એમાં? યાર, તને લગી દયા નહીં આવતી મારા ઉપર? નહીં આવતી મને દયા, નહીં આવતી. બસ શું કરવું હોય તારો બોલ? દયા નહીં આવતી મને તારા ઉપર. તો બધા છોકરા એક જ જેવા હોય. ભલે જેવા હોય એવા, બરાબર? તો આપણે ઓછા શોખ રાખીએ. હોપારા તેમાં તને શોખ હતો વધારતો. હોપારો ના કર. હું તો કહું તારે ધ્યાન રાખવું પડે ને. હમણાં ના આવીએ તો પાછા મોઢું સડાઈને ફરવા માંડી. તો હું ખાવા આવી હતી ને તું આવું ને? ના, તું આવું તે પહેલા જ નતું કહેવાતું કે ચમાઈ. એ તો બધું બકા થઈ ગયું. હવે તું મને ભૂલી જાજે. ભૂલી તો જઈશ હંમેશા માટે, પણ તમને એવો અફસોસ કરાઈશ ને કે તમે કિંમત કોત કે સારું કર લગ્ન કરી લીધા હોત તો સારું હતું. મોય જો અફસોસ બકા મન ના થાય. સારું, તાન જોઈ લેજો. જોઈ લેશું. અફસોસ તો થવાનો જ છે. મોય જતા તારા અફસોસ બફસોસ. જ્યારે તને પ્રેમથી હું કહીશું મારા જોડે લગ્ન કરી લો. મારે લગ્ન નથી કરવા તારા જોડે, બરાબર બકા? તું મને ભૂલી જજો. એકવાર કીધું ને કે મને ભૂલી જજો, મારે લગ્ન નથી કરવા તારા જોડે. પણ યાર, હું તમને પ્રેમ કરું છું. એટલે ભલે પ્રેમ કરતી હોય, હું નહીં કરતો. મારી જે જરૂર હતી પટી ગઈ.
યાર આવું ના કરી યાર, હું મરી જઈશ તારા વગર. મારું હોય તો મરી જાય ને, પણ મૂછો ના પાડું હું. યાર હું તને કેટલો પ્રેમ કરું તને ખબર છે? ભલે ભલે મને ગમે એટલો તું પ્રેમ કરતી હોય બકા, મારે તો ઓલરેડી સગાઈ કરેલી જ હતી બરાબર. તે મને પૂછ્યું તું પેલા, પ્રેમ કરતા પહેલા તે પૂછ્યું તું તમે સિંગલ હો કે લાઈફમાં કોઈ સગાઈ બગાઈ કરી જેલી હે? બધું તારે પૂછવું પડે. હા તો તમારે સંબંધ કરેલો છે ને છોકરી સામે, હું એના જોડે જ વાત કરીશ ડાયરેક્ટ. હું એ જોઉં છું. ને કોઈ દિવસ ના મોને બકા બરાબર. તું મને હલવાનું બદનામ કરવાનું મત કર ખોટું. હું એને દવાખાને મારા જોડે લગ્ન કરવાનું સપનું જોવાનું તું ભૂલી જજે બકા. હા ભરો મારી વાત. શું વાત હોભળું તારી? હું એને દવાખાને લઈને જઈશ, રિપોર્ટ કરાવીશ અને બતાવીશ કે તારું જ છે. ભલક મારું રહ્યું, દવાખાને જવું હોય કે આઈકો દવાખાનામાં જવું હોય કે જો જવું એ જા બકા બરાબર. હવે હું તને નહીં અપનાવું. એવું જ કરવું છે એમ ને? હા એવું જ કરવું હવે. હું તારી બાયડીને જ મારી નાખીશ. મારી બાયડીને તો તું મારી કર, મારી નાખ જા, મારી નાખ. એને મારી નાખીશ. તું એને મારી નાખીશ તો હું તારો થઈ જઈશ જા. હું એને મારી નાખીશ ને પછી હું મરી જઈશ. બંનેને મારવું છે એમ? એને મારી નાખ તારે મરી જવું એટલે મને તો બે કોરાથી રાખવું છે એમ ને તારા? એટલે તારે મારા જોડે લગ્ન નહીં કરવા એટલે તું પેલી જોડે કરીશ એમ ને? હું તો બધે જોડે કરીશ. તો તને જ પતાવવાની જરૂર છે ને પહેલા તો? મને તો પતાવો, મને શું ખાવા પતાવો તારા? મેં તારું કોઈ બગાડ્યું? મેં તારું કોઈ બગાડ્યું? આટલું બધું બગાડી દીધું ને હજુ તું એમ પૂછે છે કે મેં હું બગાડ્યું? એ તમે બગાડવા આવ્યા તને બગાડ્યું તું, મેં જાતા નહીં બગાડ્યું. એમાં બંને કોરાના બોક્સ છે બરાબર, મારા એકલીના કે તમારા એકલીના નહીં. બોલો જેના બો કોઈ ના હોય બકા. યાર હું હજુ પ્રેમથી કહું છું, પ્લીઝ મારા હારે લગ્ન કરી લો. કીધું ને એકવાર કે મારે લગ્ન નથી કરવા તારા જોડે. શું યાર આવું કરે છે તું પણ? હું તો બધું કરે બકા, ભૂલી જાય ને તું મને. લગ્ન કરવાની વાત મારા આગળ નહીં કરવાની. મને બહુ ગુસ્સો આવે, જો હું તને કહી દઉં છેલ્લી વાર કહું, નકર હું તો ગાળો બોલે. તું ગાળો બોલે ગમે તે બોલાવા, હું તને જ રાખવાની છું. મારે તારા જોડે નથી રહેવું જા. કીધું ને એકવાર કે મારે તારા જોડે નથી રહેવું. તો કોના જોડે રહેવું છે તમારે? તું મને નહીં ગમતી. એટલે કેમ નહીં ગમતી? પહેલા તો બહુ કહેતા કે તું મારી પહેલા ગમતી હતી, હવે પ્રેગ્નેન્ટ થઈ ગઈ ને એટલે મને નહીં ગમતી તું. તો શું માફડાવા કરી હતી પ્રેગ્નેન્ટ? પ્રેગ્નેન્ટ તું થવા આવી હતી કે મેં કરી નથી? થવા આવી હતી તે પ્રેગ્નેન્ટ થવા આવી હતી બકા, આગળ મેં કરી નથી તને. પેલા ખબર હોત આવી તો તારા જોડે આવત જ ના હું. તો હું મજો દેવા હતી. તો તે વાતો એવી કરીને એટલે હું તારા પ્રેમમાં ફસાઈ ગઈ. તે મને પૂછ્યું તું પ્રેમ કરતા પહેલા? તે મને પૂછ્યું તું? શું પૂછ્યું તું? પૂછ્યું તું તે મને કે તમે સિંગલ હો કે ડબલ હો? મને શું ખબર આવી બધી? બધી બકા ખબર રાખવી પડે. તમે તો મને બધી કોરાઈ ફસાઈ દીધી. બધી કોરા ફસાઈ દેવી જા, શું કરવું છે તારે? મારો તો મરવાના દાડા આયા, શું કરવાનું? મરી જા ને પણ બકા, શું કહેવા મને ભણાવો છો? તારા જોડે મરવા સિવાય કોઈ બીજો રસ્તો હે જ નહીં. હા તો હવે તો એ જ થાય ને, તા બીજું શું થાય? હા તો બકા મરી જવાનું, એમાં ટેન્શન નહીં લેવાનું. બિંદાસ તો તાર મરી જા બરાબર. મરવું હોય તો દવા લઈને આપું હું. એની જરૂર નહીં મારે બરાબર. દવા લઈને આપું મરવું હોય તો, પણ મારું નામ નહીં આપવા દેવાનું કે બકા મારા લીધે તું મરી હો. તારું નામ જો કોઈ ના, જો તું તારા ઘરના બંને ખબર પડી ને કે તે મારું નામ આપી દીધું ને તો બકા મરી ગઈ બરાબર. જીવતી નહીં રાખું તને હું, ફોનમાં જ ના કહો. જો હું મરી જઈશ ને તો જીગલીને બધી ખબર આપણી વાત એ બધી કહી દેશે, જોજો તમે. એને હું પટાઈ નાખીશ. પટાવવાની તાકાત છે તારી? પટાઈ નાખીશ બંને. જીગલીને જ કાલ કહી દેવું અમારે કે આવું બધું કના કના જીગીન જીગી બીગીન બધા પટાઈ દેવાના હે. એ તો જોજો ને તમે. એનું નામ નહીં લેવાનું. એ તો એને અડધી વાત તો મારી ખબર છે પણ આપણે ભલે 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 બધું ખબર રહ્યું એને બરાબર. પ્રેગ્નેટની હજુ એને નથી ખબર. એ પ્રેગ્નેન્ટ હવે બધું તેલ પીવા જોઈએ, તું મને ભૂલી જજે બરાબર. ફોન પણ નહીં કરવાનો હવે હું તને કહી દઉં. સારું લે, હવે
વાર તને ફોને નહીં કરું કે તારા હોમે નહીં આવું. જિંદગીમાં કોઈ દિવસ મારા હોમે મોટું નહીં બતાવવાનું તારે. પહેલા પ્રેગ્નેન્ટ થવા આવો, પહેલા પૂછતા નહીં. તો તારા મને જોડે પ્રેમ આખું જિંદગી પર જીવન સાથી બનાવો તો પહેલા દિલ દેતા પહેલા પ્રેમ કરતા પહેલા તારે મને પૂછવું હતું ને સગાઈ કરેલી કે નહીં કરેલી. મને તો ખબર, મને તો નથી ખબર કે તું આ બધું નહીં જાણતી. પણ હું પારા તેમાં તારે મારી જિંદગી યારે રમવું તું. મારે તારી જિંદગી બગાડવી હતી, બરાબર? શું બગાડવી હતી? હા, આવું કોઈની છોકરી યારે ના કરાય. બધું કરાય બકા. તમારા ઘરમાં બે છોકરીઓ છે. એ ઘરની વાત ના એટલે બરાબર, એ બધી તારા જેવી ના હોય. એ તો અત્યારે બધી એવી જ હોય, બરાબર? એટલે મારા ઘરની છોકરીનું નામ નહીં લેવાનું, તને કહી દઉં. એવું તો વિચારવાનું જ નહીં કે મારી બૂન હારી હશે, બરાબર? એ બૂનુજી ના જા ને માં સુધી ના કહે. એ તો જ્યારે તમારા ઘરમાં એવું થયું બોન સુધી નહીં જવાનું જો બકા, તને કહી દઉં. મારી વાત સાંભળ તું. બોન સુધી નહીં જવાનું ને માં સુધી જા તારી. મારી વાત સાંભળ પહેલા. તારી વાત ચોપડી જ જમો. તારા ઘરમાં જ્યારે આવું બધું થશે ને ત્યારે તને ખબર પડશે મારી આ વેદના. મને તારી કશું ખબર પડવાની નહીં, હું તને બિંદાસથી ભૂલી જવાનો. હારું તો ભૂલી જા ને, હું પારા જા તારા ઉપર થોડી હું મરી જવાની છું. તો મને ખબર હ. શું ખબર હ? હું તો પ્રેગ્નેન્ટ થઈ ગઈ એટલે બધું તું બોલે. બોલું જ ને, મારો હક છે બોલવાનો. બોલ ને તું, તાર મજા ના પાડી હોય તને. પેલા આવો હો લેવાનો શોખ હોય ને પછી કહો આમ ને તેમ, લગ્ન કરવાનું આમ કરવાનું તેમ એટલે કરવાનું. નહીં જ કરવા એમ ને? નથી કરવા બકા, જો તને કહી દઉં હું. શું કરું યાર? મરી જા ને, પણ હું કરું તે મરી જા. મરવું તો પડશે જ. મરી જા ને, કોણ ના પાડે તને? બકા જો બિંદાસ મરી જવાનું. રેડી? તારા માટે તો હું જન્મ લીધો તો મરવા માટે જ નહીં. હા, તારું મોત મારા હાથે લખેલું હશે. હા તો આઈ ગળું તો એટલે દબાઈ દે. બિંદાસ મરી જવાનું. ના તું આઈને અહીંયા મારું ગળું દબાઈ દે. બધું દબાઈ દઈશ. હા તો આઈ જા લે. મારી નાખો. મારી નાખ તું જ, એટલે મારો કિસ્સો પતી જાય. ભલક જે પતવું પતી જતું હોય. મારી નાખ તો. બહુ બોલ નાખ ને કે તોફાને મારી નાખ. હા તો મારી નાખ. મારું મગજ તો છટકેલું જ છે. પ્રેગ્નેન્ટ થઈ ગઈ તું. ભોડું પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતું. ઓ પારા તે તો મને ચોયની ના રાખી. ના ચોયની નહીં, હવે તને દુનિયાની નહીં રાખવાની, બરાબર? એ તો હવે હું રહેવાની જ નહીં ન કે. તો માત્ર ને યાર શું લેવલ રહે હતું, મરી જા. કીધું ને એકવાર કે મરી જા. પણ યાર મને તારી કદર જ નહીં બકા. હા તો મારો ખાલી મોજશોખ માટે મેં તને રાખી હતી. પણ યાર તું મારી વાત તો સાંભળ. શું વાત સાંભળું તારી? બોલજો. મેં તને આટલો ખુશ રાખ્યો, તારે જે જોતું તું મેં તને લાઈને આપ્યું, તો યાર તું મારા હારે આવું કરસ? કરવું છે ને, બધું કરવું છે. હજી તારા હંગાત કર્યો, હજી બીજી 10 છોકરી વાળા એવું કરે, બરાબર? તું તો ક્યાંય ખુશ નહીં રહેવાનો જોજે. ભલે હું તો ખુશ ના રહેતો, મારે તો કોમ પટી જાય ને પછી છૂટી થઈ જાય તો બસ. વધારે કોઈ મારે જરૂર નહીં કોઈની. તમે તો ક્યાંય ખુશ નહીં રહેવાના, જોઈ લેજો. ભલે ને ખુશ ના રહેતો હોય, હું મારે ખુશ રહેવું જ નહીં ને. તમારી લાઈફમાં જ્યાં સુધી મારા લગ્ન નહીં થાય ને, મારે લગ્ન 5 વર્ષ નહીં કરવાના. હજુ જ્યાં સુધી મારા લગ્ન નહીં થાય ને ત્યાં સુધી હું આવા જ કામ કરવાનો છું. બધી પ્રેગ્નેન્ટ જ કરી દેવાની. હા તો હોમાંથી આવશે ને તો પ્રેગ્નેન્ટ જ કરી દેવાની. બધી તારા બાપની છે ને જણેલી, એટલે તું બધી બાપુજી નહીં જવાનું. હું પારા તારામાં સરસું. બાપની બેટી બોન થાય, બરાબર? એટલે બાપુજી નહીં જવાનું, હું તને કહી દઉં. જો બકા બાપ હમું જઈશ ને માં હમું જઈશ, શું કરી લઈશ? નહીં જવાનું બકા, જો કહી દઉં હું તને. શું કરી લઈશ તું? હું પારાની બહુ બોલ નહીં કર ને તું યાર, મગજ ના હટાવ મારું. તારી તો હવે જો હું માં ફડાઈને મૂકું જેવી. અને જે ફાડવું નહીં બકા, ફાડી નાખવાનું. બહુ બોલ નહીં કરવાનું, જો તને કહી દઉં હું. હા તું જોઈ તો લેજે ખાલી. બધું જોઈ લઈશું. વખત બહુ બોલ નહીં કરવાનું, જો તને કહી દઉં હું. ભોંડું નહીં બોલવાનું. હોમેથી આયા તો તમે કે હું આવ્યો નતો તારા ઘરમાં.
મૂકવા માટે બહુ શોખ હતો તમને મૂકવાનો મારા જોડે. તો હોપારા તેમાં તને તો હતો. બોલ નહીં કરવાનું છું કહી દઉં હું તને. રોજ રોજ તો તું બોલાય કરતો હતો મને. હું તો બધું કરું, મને તો મારો શોખ થઈ જાય એટલે હું તો તને બોલાવી લઉં. હાલ તરત આવું બોલ આવું. તારી માને જા આપતો. માં હોજી ના જા નકો બકા જો જતો રહીશ તારી માં હોજી. મારી માગન જવાની તારી તાકાત છે. વાર નહીં લાગે બકા મને. મારી માગન જવાની તારી તાકાત છે એમ કહેતી પેલા. બધી તાકાત છે. પડવું નહીં. જીગરમાં દમ રાખું બકા. મારા ઘરે આવતો પેલા તો ફાટ તારી. બધી આવી જઈશ. આ તો તું તો ખાલી મારા આગળ બોલો ને એટલું જ છે. હું બકા તારા આગળ બોલું એટલું જ છું બકા. હો શું થાય તારાથી? બાકી તો મારા ઘરે આવે તો ફાટ તારી. તારા ઘરે કઈ એમને મને પ્રેગ્નેન્ટ નહીં કરી ગયો બકા. એ તો રાતે તો હવું આવા દિવસે આવા ને તો કહેવાય. હાઈ જઈશ વળી અત્યારે બીજું પ્રેગ્નેન્ટ ડબલ થઈ જા. હવે તો તારી માને કરો ને તો સારું. માં ઓછી ના જા બકા, જો મારું મગજ તું હટાઈ ના દે બહુ. માં ઓછી નહીં જવાનું તને કહી દઉં હું. જો જઈશ 70 વખત જઈશ શું કરી લઈશ તો. જો ખોટી મારે ગાળ મોકલવા માટે હવે તું આવી જવાની ઉપર બરાબર. એટલે હવે હું ફોન મૂકું છું. મને કોઈ દિવસ ફોન ના કરતી કહી દઉં તને. તારી માને કરજે હવે તો નહીં કરવાની. મારી માં ઓછી ના જા, હું તારો નંબર બ્લેક લિસ્ટમાં નાખી દઉં બરાબર. સારું હોપારાતીમાં હું પારો નહીં કહેવાનું કહી દઉં તને. હલો શું હા હોપારા? મારો નંબર ડિલીટ કરી દેજે. તારા નંબરને મારા હું ફોડવો હવા. મૂકું છું ફોન. માર તારું મોઢું નહીં બોલાવું. સારું મૂકી દે હોપારાતીમાં. મૂકું છું. બાય ગુડ બાય. પહોંડાનું ગુડ બાય. ફોન ના કરતી હવે કહી દઉં તને. સારું હોપારા. મિત્રો આવા જ રોમેન્ટિક રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો.